नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत और मैं हूं ऋषभ सक्सेना। खबर गांधीनगर से है, जहां आने वाले समय में देश की स्थिति को ध्यान में रखते हुए एहतियात उपाय के रूप में गांधीनगर जिले में आपातकालीन स्थिति से निपटने तथा किसी भी अवांछित घटना की स्थिति में सुरक्षा के लिए नागरिक सुरक्षा में भाग लेने के लिए पूरे गांधीनगर जिले के नागरिक स्वेच्छा से ब्लैकआउट में शामिल होंगे। जिला कलेक्टर मेहुल के दवे एवं जिला प्रशासन द्वारा यह अनुरोध किया गया कि जिला प्रशासन ने गांधीनगर जिले के लोगों से अनुरोध किया है कि वे अपने घरों और कार्यालयों की लाइटें बंद कर तथा प्रकाश उत्पन्न करने वाले किसी भी उपकरण का उपयोग न करें। कलेक्टर ने इस मौके पर यह भी कहा कि छोटे से छोटे गांव के लोग भी स्वेच्छा से इस ब्लैकआउट में शामिल हो सकेंगे। इसके लिए वीडियो कॉन्फ्रेंस के माध्यम से सरपंचों से आमने सामने बातचीत की जाएगी और उन्हें इस संबंध में समझाइश दी जाएगी। इस अवसर पर जिला विकास अधिकारी बी पटेल ने भी सर्वेक्षणकर्ताओं को संदेश दिया कि गलतफहमी के कारण अफवाह न फैलाएं और अराजकता का माहौल न बनाएं। इस बात पर भी जोर दिया गया कि आपदा से जो संदेश प्रसारित होता है वही संदेश दूर दराज के गांव के लोगों तक पहुंचे। इस बैठक के दौरान गांधीनगर आयुक्त JN वाघेला ने निगम की तैयारी के बारे में भी आवश्यक जानकारी दी और कहा कि गांधीनगर निगम किसी भी आपातकालीन स्थिति से निपटने में सक्षम है। વોર ટાઈમ પ્રિપેર્ડનેસ માટે અને પબ્લિક અવેરનેસ માટે કાલે ગાંધીનગર જિલ્લામાં વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સિવિલ ડિફેન્સ સાથે મળીને એક મોક ડ્રિલ આયોજન કરશે કાલે 4 વાગે। આ મોક ડ્રિલમાં પ્રેક્ટિસ એ કરવામાં આવશે કે કઈ એર સ્ટ્રાઇક થાય તો કેવી રીતે રિએક્ટ કરવું પડશે અને પબ્લિકના તૈયારી કેવી રીતે કરવું પડશે। એને સાથે સાથે આખું જિલ્લામાં 7:30 થી 8 વાગે બ્લેકઆઉટ સ્વયંભૂ પબ્લિક તરફથી બ્લેકઆઉટ કરવાની વિનંતી છે। આ પણ એર સ્ટ્રાઇક થશે તો એર સ્ટ્રાઇકમાંથી કેવી રીતે બચવું એના પ્રેક્ટિસ કરવા માટે પબ્લિક બધીની રિક્વેસ્ટ પોલીસ વિભાગ તરફથી અને આખું વહીવટી તંત્ર તરફથી એ છે કે તમામ આપણા ઘરની અંદર પોતપોતાની રીતે લાઇટ ઓફ રાખે, તમારા ફલિયાના લાઇટ ઓફ રાખે અને તમારા कर्टेन्स यूज કરીને आकू ब्लैकआउट करे ताकि ऊपर से अगर कोई हवाई जहाज उड़ रहा है तो उनको पता नहीं चले कि नीचे कोई शहर बसा हुआ है। समय ओछो समय એની અંદર આખી આયોજન કર્યું છે તો પોલીસ વિભાગને નીચે કોઈ જાણકારી આપી છે કે કઈ રીતે આ સફળ બનાવવું અને ગ્રામ્ય લેવલે ખાસ કરીને ગામડાની પ્રજા નજીક ખબર બી નહીં હોય કે આ વસ્તુ શું છે મોબાઈલ તો એ અંગે આપણે ક્લિયર કરી અને 4:30 વાગ્યાનો જે છે એનું ગાંધીનગરમાં કોઈ સ્થળ નક્કી કરવામાં આવ્યું છે। આ સ્થળ નક્કી હવે પછી નક્કી કરશે સ્થળ અને જ્યારે નક્કી કરશે આપ બધાને જાણ કરશું અને પબ્લિકની અવેરનેસ ક્રિએટ કરવા માટે જેવી રીતે મેં કીધું આખું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે મળીને ગામમાં જઈને બધાની એન્ડ સુધી માહિતી પહોંચાડશે, અવેરનેસ ક્રિએટ કરશે અને પબ્લિકની વિનંતી કરશે કે 7:30 થી 8 વાગે स्वयंभू लाइट्स बंद रखें। गांधीनगर जिला में कुल मळीने 2000 पुलिस माणसों नौकरी बजावे छे अने रोजिंदा फरज छोड़ीने बाकी बधा पुलिसो लगभग 1000 ની आसपास काले मॉक ड्रिल में अने ब्लैकआउट में पार्टिसिपेट करशे। बधी सारी विभाग आवशे कोई पण अटैक या बीजी थवानी शक्यता है तो मेडिकल विभाग बहुत इम्पोर्टेंट रोल प्ले करती है तो इनको साथ में रखेंगे। सायरन આપણા જિલ્લામાં છે, સાયરન ભરવાની છે તો કયા કયા? હા, એટલે સાયરન કોર્પોરેશન પાસે પણ છે અને જ્યાં આ અમે કરવાના છે મોક ડ્રિલ ત્યાં પણ હશે અને ગામડે અમે કાલે માનનીય ડીડીઓ સાહેબ તમામ સરપંચો અને તલાટીઓની ઓનલાઈન વિડિયો કોન્ફરન્સ લેવાના છે, એમના દ્વારા એમને જાણ કરવાના છે। એટલે આપનો પ્રશ્ન સાચો છે પરંતુ અમે જિલ્લાના છેક સુધી નમસ્તે। આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ પ્રેસ મીડિયાના મુખ્ય સૂત્રધારોનું સ્વાગત છે। આપના દ્વારા અમે તમામ જિલ્લાના લોકોને એક મેસેજ આપવા માંગીએ છીએ। આજે મને મુખ્યમંત્રીશ્રીએ મીટિંગ લીધી છે અને વ્યવસ્થાના ભાગરૂપે લોકોને કોઈ પણ સ્થિતિ આવે તો એમાં તૈયાર કરવાના ભાગરૂપે આપણે આવતીકાલે સાંજે 7:30 થી 8 આપણા જિલ્લામાં ટોટલ બ્લેકઆઉટ રાખશું। આ બ્લેકઆઉટ મારે ખાસ સ્પષ્ટ કરવું છે કે સ્વયંભૂ રહેશે। લોકો પોતાની રીતે પોતાના ઘરની લાઇટો, બહારની લાઇટો, ફળિયાની લાઇટો
જ્યાં લાઇટ નાની એવી પણ હોય ત્યાં કર્ટેન લગાવશે, પડદા લગાવશે. આને ટોટલ બ્લેકઆઉટ કહેવાય છે. એટલે આપણે અંધારપટ રાખશું 7:30 થી 8 સમગ્ર ગાંધીનગર જિલ્લો મહાનગરપાલિકા સાથે. આ માટે અમે આજે, અને એ સિવાય 4 વાગે મોકડ્રીલ કરવામાં આવશે. મોકડ્રીલની હજુ અમે અત્યારે મીટિંગ કરશું અને એનો સ્થળને નક્કી થશે. 4 વાગ્યાનું મોકડ્રીલ છે એક સ્પેસિફિક વિસ્તારમાં થશે. એટલે કોઈ પણ પ્રકારની સ્થિતિ આવે તો આપણા લોકો તૈયાર હોય એ માટેની જે એક આપણી આયોજનબદ્ધ વ્યવસ્થા લોકોને આપી અને લોકોને તૈયાર કરવા, એના ભાગરૂપે આ થઈ રહ્યું છે. આમાં કોઈ બીજો મુદ્દો નથી. એટલે ખાસ મારી વિનંતી છે કે 4 વાગે મોકડ્રીલ થશે, એ અમુક એરિયામાં થશે, પરંતુ બ્લેકઆઉટ થશે, અંધારપટ થશે, એ આપણે આખા જિલ્લામાં કરશું. મહાનગરપાલિકા, નગરપાલિકા સહિત સાંજે 7:30 થી 8 કલાકમાં. મને એસપી સાહેબને પણ હું વિનંતી કરીશ. આજે અમે એક મિટિંગ લીધી, એમાં તમામ વિભાગના લોકો અહીંયા હાજર હતા, ઇન્ક્લુડિંગ NDRF, આર્મી, બધા જ હાજર હતા. જીબી, ટૂંકમાં લગભગ 50 અધિકારીઓ, મુખ્ય અધિકારીઓની મિટિંગ અમે હમણાં જ સંપન્ન કરી છે થોડા સમય પહેલા, અને એમાં પણ અમે તમામ વિભાગોની તૈયારીની સમીક્ષા કરી છે. એ પણ એક વ્યવસ્થાના ભાગરૂપે છે, પરંતુ આપણો જિલ્લો પૂરી રીતે તૈયાર છે અને સક્ષમ છે, એ હું આપને ચોક્કસ કહીશ. માનनीय एसपी साहब ने। गुजरात के गांधीनगर से सी न्यूज संवाददाता अमित पटेल की रिपोर्ट। फिलहाल इस खबर में इतना ही। देश और दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।